નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી। આમોદ નગર સહિત તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોની ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો હતો। સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવ્યું, જેથી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આશરે 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવી હતી। જોકે સવાર 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના ખેડૂતોને ખાતર ન મળતા ભારે નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું। આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળા બજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે આમોદ તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખેડૂત ખાતેદારોમાં માંગ ઉઠવા પામી હતી। ચંદુભાઈ પટેલ, સંઘના મેનેજર। શું થયું આજે? ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય। ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે। અને અત્યારે અહીં બેઠેલા છે, બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર થાય? તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવ્યા છે, ખેડૂતના આઠાની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ। આજે કેટલી કૂપનો રોજ વેચો છો અને કૂપન રોજ વેચવાનું શું નથી કારણ? વેચતા, રોજ નથી વેચતા। ખાતર જ્યારે આવે ત્યારે, અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે। આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે છે, કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60। ચિત્તુભાઈ મોહનભાઈ વસાવા, મુકામ કાંકરિયા। શું હતું આજે? આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે। તો અમે બધા 5 વાગે, કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવે તો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય છે। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો, તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કંઈ જોતું એ મળી શકે।